હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજનો વ્લોગ છે ઘણો આપણે લેટ ચાલુ થાય છે. ઇવનિંગ થઈ ગઈ છે, સાંજના 6 વાગી ગયા છે. તો બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 6, પણ અંજવાળું તો હજી એવું ને એવું જ છે. શિયાળો નહીં આવે ને ત્યાં સુધી આવી રીતના રહે. તો વાળુમાં આપણે બનાવવાનું છે સરગવાનું શાક, અને ઘણા લોકોને કોમેન્ટ આવી હતી કે ભાઈ સરગવાનું શાકની રેસીપી આપજો, કેવી રીતના કરવાનું હોય. તો આજે આપણે મમ્મી પાસેથી લઈશું સરગવાના શાકની રેસીપી. તો ચાલો અત્યારે બનાવે જ છે. તો ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ તો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ તો અત્યારે હાલે. પહેલી વાર કહેવાય ને ગમે એને ગુડ મોર્નિંગ જ કહેવાય, પછી ભલે ગમે હોય એવું મેં સાંભળ્યું છે. એટલે હાલે ગુડ મોર્નિંગ. તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો આ બાજુ જો સરગવો કેમ એટલો બાકી ખરાબ નીકળ્યો એવું કઈ છું? ના ના, ત્રણ સિંગીનું જ આપણે કરીએ છીએ ને, આમાં તઈને ખાવું હોય તારે ખાવું ન હોય ઈ શાક. હા, તો જો સરગવાની ઉપરથી છે ને થોડી થોડી સાલ કાઢ નાખી છે, અને શીરો માર્યો છે ને વચ્ચે. ના ના, કાંઈ નથી કરવાનું. મસાલો કેમ ભરશો? મસાલો ભરવાનું ન હોય આમાં, તો કઈ હમાય તો નહીં મસાલો બી હોય એટલે. અને આપણે આમાં બે રીતનું કરીએ છીએ. પેલા બાફી નાખું, પછી ઉપર આ સવાણું, બે ભાઈનું સવાણું હોય ને ઈ હોય, ગાંઠિયા હોય છે, એનો મસાલો કરી શકીએ. બરોબર. નકર અમે મમ્મી ને બનાવતા ને મસાલા આવું જ ન નાખીએ. અમે પણ શીરો પાડી દેવી અને અંદર ચટણી મીઠું ને એ રીતના નાખવી, એટલે ખટું મીઠું તીખું ને થઈ જાય. ઈ પછી આમાં હવે બધો મસાલો કરી, એમાં પછી ચટણી, મીઠું, ધાણા જીરું ઈ બધું તો આવશે. આખા રીંગણાનો મસાલો કરીએ ને એમાં હરગવાનો કરી મસાલો છે. પણ હરગવાના અંદર કાંઈ નાખવાનું નહીં, એને ખાલી ઉપર કાંઈ નહીં. હા, એમ બફાઈ ગયો હોય ને એટલે અંદરથી બફાઈ જાય એટલે પછી એમાં કાંઈ રહે નહીં, હલાઈએ એટલે એમાંથી તો નીકળી જાય છે. બરોબર. રીંગણું હોય કે કારેલું હોય તો એમાં કંઈક હલાઈએ આપણે સમસો તોય થોડુંક રહે, આમાં શું રહે. બરોબર. એટલે આમને વઘારીને પછી માથે ઉપર આ મસાલો પછી નાખી છે, એટલે અંદર તો ગમે રસાવાળું થઈ શાક થઈ જાય. જાય ને. ઠીક, બરોબર. ઓકે. એટલે આજે કુકરમાં કરવું છે મારે. નકર શેમાં કરો છો? નકર હું પેલા તપેલીમાં બાફી નાખતી, ઠીક. પછી ઓલા આપણે દારૂ તવલું છે ને એમાં વઘારતી. એ તો એક ને એક જ થાય, ગમે એમ બાફો, પણ કુકરમાં થોડુંક ધ્યાન રાખવું પડે કે વધારે બફાઈ ન જાય. ઓલામાં આપણે જોતા રહેતા હોય એટલે વાંધો ન આવે એમ. આપણે જોઈને વાર વાર બફાઈ ગયો છે કેવો કેમ. હા, એટલે આજ મેં કીધું પેલા કુકરમાં વઘારી નાખું. બરોબર. અને આ ગાંઠિયાનો આપણે મસાલો કરી. તો ખાલી સવાણું નાખશો, બીજું શું નાખશો એમાં? સવાણું, આ બે ભાઈનું સવાણું છે ને તીખું ને ગળ્યું ને આપણે માંડવી ભૂકો પડ્યો છે ને છે. સિંગનો એ નાખી. બરોબર. તો કાંઈ નહીં, ચાલો મસાલો બનાવી નાખીએ ને પછી તમને બતાવીએ. અને આ હરગવાને બાફવા માટે કુકરમાં મૂકી દેવીએ. ઈ તો આગળ પેલા વઘારી જ નાખવો છે પરબાર. પેલા વઘારશો આને? એટલે આ તેલમાં વઘાર નાખાય, પછી ઉપર મસાલો બનાવે ને મસાલો ઈ નાખી દે અંદર. બાફાનો છે ને, ઘૂંટરો પાણી ઉપર નાખી દે. ઠીક. પછી કુકરમાં નાખશો બધું મસાલો રેડી કરીને જ. ઘણા લોકો પાવભાજી એવી રીતના બનાવે. હા, એટલે ઈ પેલા પછી કુકરમાં બે ઘૂંટરા પાણી નાખી દે છે, અને એક બે સીટી કરી નાખે એટલે હરગો બફાઈ જાય. બરોબર. હા, તો ચાલો જ બતાવીએ મમ્મી હવે કેમ કરે છે. પેલા મસાલો બનાવે. તો જો અહીંયા છે ને આપણે મસાલો રેડી થઈ ગયો છે. ગળું ચવાણું ને તીખું ચવાણું મિક્સ કરી દીધું છે. એમાં પછી સિંગનો ભૂકો નાખવાનો આવશે. તો ચાલો નેક્સ્ટ જોઈએ કેવી રીતના છે. અને આવી ગયું છે મસાલિયું. બાર શેરીમાં કંઈક ટેમ્પો લઈને વેચાવા એવું છે. પેલા ટેમ્પાવાળા એમ બોલતા કે છોકરાઓ જાઓ જાઓ, મામા આવ્યા છે. મામા શું શું લાવ્યા હતા કે આ બધું બોલે પછી નમકીન. તો એમાં હા સિંગનો ભૂકો નાખ્યો. અને સેજ એવું હળદર પાવડર ને થોડીક આપણે ચટણી નાખી દઈશું, કારણ કે તમે તીખું ચવાણું કેટલું નાખો છો એના પર આધાર રાખે. એ પ્રમાણે તો ચટણી નાખવાની. ધાણા જીરું, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું. મીઠું તો આમાં છે ને હરગવાના ભાગનું જ નાખવાનું રહે, કારણ કે ચવાણુંમાં તો ઓલરેડી મીઠું હોય જ. હરગવાના ભાગનું થોડુંક નાખવાનું. નાખી દઈશું ધાણા. તો એમાં છે ને તેલ નાખીને થોડો ભેગો કરી નાખવાનો છે. બસ ભેગો તેલ નો નાખો તો ન હાલે, કારણ કે તમારે તો પછી તેલમાં નાખીને એમાં નાખવું જ છે ને.
બસ આમાં તો આમાં પછી હવે આમાં એક પાવડું આવ્યું ને હમ. હવે એક પાવડું એમાં જ નાખશું ખાલી. છે એમાં પછી વધારે કારણ કે નહીં ભરવો તો નથી એટલે કાંઈ જરૂર કદાચ ન પડે એમ કલર સારો આવી જાય. હમ. તો જો મસ્ત મજાનો મસાલો બની ગયો છે આપણો હમ. તો કુકરમાં આપણે છે ને એક પાવડું તેલ નાખી દીધું છે હવે એમાં આપણે નાખી દઈશું હરગવાની સિંગ અને આને 2 થી 3 મિનિટ સુધી છે આમાં તેલમાં હળવા દેવું તેલમાં આવું કરી નાખું. તો હરગવાની સિંગ તો મોટે ભાગે બધા છે ને કઢી હારે જ ખાતા હશે પણ શાક તો અમારે કઢી ઓછી ખાય છે ના ખાય છે વધારે. એટલે એમ હોય તો તમે કેવી રીતના ખાવ છો કઢી હારે ખાવ છો શાક બનાવીને તો શાક કઢી કરો છો કે શાક બનાવો છો હા એમ? અને શાક બનાવો તો એના શું ખાવ છો ભાખરી રોટલી કે રોટલા એ પણ તમે કોમેન્ટ કરી દેજો અમારે તો અહીંયા ભાખરી બનશે અત્યારે અને જો 2-3 મિનિટ આને હળવા દેવું જો 2-3 મિનિટ આપણે સાંતળવા દીધું છે અને પછી આપણે એમાં આપણે જે મસાલો બનાવ્યો છે ને એ ઉપરથી આપણે નાખી દેવાનો છે ધારો કે કોઈને હરગવો ન ભાવતો હોય તો ડાયરેક્ટ પછી મસાલો એટલે એક પ્રકારનું રસાવાળું શાક થઈ જાય ગ્રેવીવાળું એટલે એ લોકો એ ખાઈ શકે જેને હરગવો ન ખાવો હોય એ જો સારી રીતે મિક્સ થઈ ગયું છે એમાં પાણી નાખી દઈશું તો થોડુંક એટલું જ પાણી નાખવાનું સવાણું હોય ને એટલે પાણી જોઈએ. સોઈ જાય અને હવે 2 સીટી કરી નાખશું. એટલે શાક તૈયાર. તો જો થોડુંક એટલે ડૂબે એટલું પાણી નાખી દીધું છે હરગવો ડૂબે એટલું પાણી નાખવાનું કારણ કે સવાણું છે એટલે સવાણું તો પાછું પી જાહે હા અને સવાણું હોય ને ખાસ હમ. એટલે જરીક નાખવું પડે પાણી. અને હવે 2 સીટી થવા દેવું પછી જોશું કેવું શાક બને છે અને ખાટ અને બધાના રિવ્યુ લેશું જો કે બધા ખાતા જો એમ જ બનાવી છે હરગવાનું હા, શાક અમે તો એટલે કરીએ જ છીએ. હા એટલે સારું જ બન્યું હોય તો જ બીજી વાર શાક બને તો એવું છે તમે બનાવો પછી તમે કોમેન્ટ કરો કે કેવું બને છે શાક એમ તો ચાલો હવે ભાખરી બનાવી નાખીશું અને શાક તો જો બોલો હું મને રોજ કેમ કેવું પડે કે બ્લોગમાં થોડોક ઇન્ટરેસ્ટ દેખાડો એમ રોજ ઓફિસ થઈને તમારે બ્લોગ લેવાનો હવે સાંજે હું બ્લોગ નહીં દઉં એમને દિવસો થોડી જાણે કેમ બહુ જ્યાદા વ્લોગ લે દિવસે મારે શું લેવું? બે હાહુ હોવે હવે હમણાં શું કે નવીન રાંધતાય નથી નકરે કંઈક નવીન બતાવી કઈ નવીન વસ્તુ કરવાનું બંધ કરી દીધું છે નકર એમ થાય કે નવીન હોય તો કંઈક બતાવી એમ પણ હવે એવું છે તો એટલે તમારે સાંજે તમારે જ લેવાનું હાલો હું લીધો હાલો શરૂ કરો હું કર્યું આજે હા તમારે ઠીક હા આજે તો મારે પીડીએફ ફાઇલ બનાવી પીડીએફ ફાઇલ બનાવી નાખી સરસ બસ બીજું તો શું હું બનાવ્યો છે પ્રોગ્રામ છે હાલનો અત્યારે પ્રોગ્રામમાં તો શું હોય હરગવાનું શાકની રેસીપી આપી છે રગવાના શાકની રેસીપી એટલે હરગવાનું શાક અને ભાખરી સરસ માય ફેવરેટ ફેવરિટ હરગવો હરગવો ખાવો સિવાય. નથી એ ગ્રેવી છે ને ઈ રોનક ખાય હરગવો તો અડશે જ નહીં કે એના હાટું ગ્રેવી વાળું શાક કરવું પડે છે મજા આવે ગ્રેવી ખાવાની ટ્રાય કરી કોક દી ગ્રેવી ખાય લાગે પણ ને ચવાણું હોય એટલે આપણને ચવાણુંમાં ઇન્ટરેસ્ટ નથી ચવાણું ને તેલમાં ગરમ- ઇન્ટરેસ્ટ છે એમાં તમને ચવાણુંમાં exact તમને આ રીતે interest એમાં મગનું છે. શાક. મગના શાકમાં ઇન્ટરેસ્ટ છે મને હા રોજ મગનું શાક ભાવે રોજ ક્યાં હોય એકદી ચણાનું શાક હોય એકદી મગનું શાક હોય સણાને કેદી કર્યું મકાઈનું શાક એ બપોરે બનાવીને ખાઈ લેતી તમને ન ખબર બપોરે હોય ને સરસ લે મકાઈનું શાક હોય 3 દિવસ તો થઈ ગયું હા બસ 3 દિવસ પછી એક દિવસ ગળ ને ભાખરી ખાઈ લો એ બસ એવી રીતના દિવસો પસાર થઈ એવી રીતે દિવસો પસાર થાય છે સારું અમારે ભાઈ એમ જ છે ભાઈ કાંઈ છે નહીં નવીન પણ હવે કટ કરીએ છીએ શું કટ કરીએ વિડીયો અને જિંદગી વિડીયોને કટ કરીએ એટલે વિડીયો સ્ટોપ કરવું છે હવે એમ હવે કે લેવાનું છે નહીં એમ ને કે પછી એમ કહે આપણે કે આ લઈ લો બસ આ છેલ્લી ભાખરી છેલ્લા ખાવા દેવાનું છે તો હાલો બધા સરગવાનું શાક મજા આવે શાક ખાવાનું આગળ બતાવો કેવી મસ્ત ગ્રેવી છે બતાવવાનું છે તો પછી બધું શાકનું બંધ કરી કુકરમાં પછી બતાવીએ.
કેમ થાય એકલા હાથે ખુલશે આ ખુલી ગયું લે આ જો મસ્ત શાક બીનું ખાવું નહીં ગ્રેવી ને સરગવન પાસે કે મસ્ત ગયું આ શું લીધું તેલ લેટેસ્ટ થઈ ગયો પેલા કેવો પેલા હતો જ એમ નહીં પેલા મારે હતો ને અમારા પાસે હતો જ તે પેલા તે પણ પેલા આખો અલગ ટાઈપનો હતો લોખંડનો હતો એવો હતો હા એમ છે આ લોખંડી નથી આ છે સ્ટીલ હોય ને એવું સ્ટીલ હળવું છે સારું છે ને અમારે પાસે પેલા હતો ને એકદમ લોખંડનો મસ્ત હતો આખું લોખંડ હતું એમ આ બધું અત્યારે હાવ કસકડાના થઈ ગયા હાવ આ પેડું બેડું હોય તો તૂટી જાય હા ઈ ચાર્જિંગ કરવાનું માથાકૂટ ને બધું ખરું ખરા ને પછી ચાર્જિંગ કરવાનું એમ કેતા હતા ચાપ પાડવાનું તો ઓટોમેટિક ગવણીમાં તમારે તેલ આવી જાય ચાપ બંધ કરો એટલે વહી જાય એમ એવી રીતે ચાલો તે બીજું હું હવે ખાઈ લઈએ તો હેલો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને બધા વાળું કરીને આપણે બધા અહીંયા બેસી ગયા છે આવી ઘર સભા ઘર સભા શેનું વેઇટિંગ આ બધા કોણ હું વાત કરે છે કોણ પેલા બોલે છે એમ હા તો જો બધા આપણે આપણા જ ઘરની હા તો ચાલો આજે આપણે થાય મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરશું આપણે દિમાગ હોય ડાબુ તમારે શીખડાવવાનું છે બોલે છે તમારે કરવાનું પછી જોઈને તેમ કેમ કરે તો પેલા અમારે હું કહી દઉં તો આપણે છે ને ડાબુ મગજ હોય અને જમણું મગજ હોય એમ તો ઘણા લોકોને છે ને જમણું મગજ વધારે કામ કરતું હોય એટલે અને ઘણા લોકો છે ને જમણું કામ કરતું એ ખબર નહીં પણ ઘણા છે ને રાઈટ ડોમિનેન્ટ હોય ને ઘણા છે ને લેફ્ટ ડોમિનેન્ટ હોય તો ચાલો તમે પેલા હાથ લવલા કરો હાલો પેલા કયો એવી રીતના કાઈ ને બધા આમ કરવાનું છે હા હાથ એમ કરો બધા હાલો કસરત કરવાનું કીધું છે હા કસરત કરવાનું કીધું તમારે આમ બે હાથ કરીને આમ બે બધા એમ હાથ કરો હાલો હા પછી હું કહું મારે હોતા હા બધાય ને એડ દીક તો યાર પેલા કરો આમ આપણે તો કર્યું બધા આ થઈ ગયો હા તમારે બધાને આવી ગયો તમે કરો હાલો કેવાનું છે તમે કરો ને પણ કે તું લે આ મે કીધું તો હવે છે ને તમારે કયા હાથનો અંગૂઠો ઉપર છે ને કહેવાનું છે જેમ કે આ પેલો અંગૂઠો એમને આમ ક્રોસ કરો અંગૂઠાને ક્રોસ કરો એટલે જેમ નેચરલી કરતા હોય ને એમ કરવાનું છે અંગૂઠાને જે રીતના ક્રોસ થઈ ગયો આ તમારે કયો અંગૂઠો કયા હાથનો અંગૂઠો ઉપર છે ને એ કહેવાનું છે આ બે ને જમણાનો છે અને ડાબો છે તમારે કયા હાથનો અંગૂઠો ઉપર છે જમણા હાથનો તમારે જમણા હાથનો છે તમારે ડાબા હાથનો તો તમારે કે ડાબા હાથનો હતા ને ડાબો છે અમે બે ડાબો ને બે જમણો ઠીક મારે છે ને જમણા હાથનો તો રેવા દેવો થઈ ગયું તો આમાં એવું હોય કે જમણા હાથનું હોય ને એ લોકો ક્રિએટિવ વધારે હોય આ તો છે જ ને જો ઓલે હીરોસ કરે ઘરનું કામ જ કરે છે એટલે એમાં એવું હોય ક્રિએટિવ એટલે મતલબ શું કહેવાય ક્રિએટિવ એટલે મતલબ તમે આર્ટ અને ક્રાફ્ટ બનાવી છે બધું વસ્તુ બનાવી કે નહીં જૂનામાંથી નવું કરવું અને આમ અલગ રીતના હા વેસ્ટમાંથી બેસ્ટ કરવું અને અલગ જ રીતે વિચારવું એ લોકો જમણા વાળા આવે જેને મારે જમણું જ છે એટલે હું ક્રિએટિવ જ છું અને ડાબા વાળા શું હોય એ વધારે હિસાબ કિતાબમાં વધારે સારા હોય એવું હોય હા એટલે તું એકાઉન્ટન્ટમાં હા બધું બહુ વેસ્ટમાંથી બેસ્ટ હા એટલે તમે આપણે ક્રિએટિવમાં આવીએ અને જેને હિસાબ કિતાબ ગણતરી બહુ આમ વાળતી હોય ને મગજમાં એ બધા ડાબા હાથ આવે એવું સમજીને નથી પાછું હે ડેર પણ તો નથી આવડતી ગણતરી એટલી બધી એમ છે એટલું બધું ગણિત આવડે એ પાછો કાસો જ ગણિતમાં તો એવું છે ને કરતો એવું ન હોય સડક પાસ થયા છે બારમાં એવું છે 12માં ગણિત નો દેવામાં બારમાં ગણિત તો આવે જ ને એકાઉન્ટ હા એટલે ઈ હા એમ ઓલા જેવું ગણિત હા એમ જેવું તો ન આવે એમાં સડાવ પાસ છે 45% તમારે કેટલા આવ્યા 12માં મારે તો હશે 78 78 જેવો હશે ઠીક તમારે કેટલા આવ્યા 12માં ભણાવત આવે તમારે સાડા તો કેટલું ભણ્યા છો તમે 5 તમે 8.5 કેમ 8.5 તો 9 નો પૂરો 8 તો પૂરું કરો ને ગાંધી ગણતરી સુરત આવી ઠીક એવું છું બરોબર અને તમે તો કેટલું ભણ્યા
બીકોમ માં 1 વર્ષ બાકી આખું બીકોમ પૂરું કર્યું છે ડિગ્રી છે મારી પેલા એવું કઈ ન હોય કે ભાઈ જેને કામ હોય એ આપણે બીજાને તેડાય લે. આપણે ભણતા હોય તો આપણે જ્યાં કામ કરવા જવાનું છે, ભાઈ ઉપડી જવાનું છે કે એવું ભાઈ આનું ભણતર અધૂરું રહે એમ ન જોવે. પેલા આપણે કઈ જોતા જ નહીં ને કોક જ એવું. પણ આપણે આ બા છે ને બા એના બેન છે ને ઈ બહુ ભણેલા છે, કદાચ ઈ ભણેલા છે માસી. હા કોને ખબર છે. ઈ બા વાત કરતા હતા કે ઈ સમયમાં એના મમ્મી હતા ને, આના બાના મમ્મી હતા ને, આઈબા ઈ ભણેલા હતા કાંઈક, એને લખતા વાંચતા આવડતું હતું. બોલો, એટલે ઈ ભણે, આ બે ભણેલા હશે વધારે. બા તો હસવાના બા નહીં પણ બાના બા નથી ગયા બા છે ને કઈક મામાના ઘરે રહેતા એવું કઈક હતું. બા એના મામાના ઘરે રહેતા. માળેલા હા, અને ઓલા જેના બેન છે ને ઈ તો એની મમ્મી ભેગું રહેતા, એટલે ઈ એને ભણાવ્યા હશે ને આ મામાના ઘરે વધારે રહેતા હોય ને એટલે નો ભણાવ હોય એમ હશે. પાછા એવું છે ભાંડડામાં બા મોટા હતા એટલે એને નો ભણવાનો વારો આવ્યો હોય કામમાં, અને માસી ભાંડડામાં નાના છે એટલે ઈ માસી તો બહુ એટલે માસી ભણાવ્યા. ભણ્યા હોય. માસીને ને બાને 10 વર્ષનો હા, એને વધારે ગેપ છે. હા 10 વર્ષનો હતો છે. એટલે પછી માસી ભણાવ્યા હોય હમ. નાનાને. તો બા મોટા હતા એને કામ હોય. મામાને ઘરે ગયા હોય તેમ બધા કહેતા હોય ને પાણીબેન ને ભણવા નથી જવું, પાણીબેન ને ભણવા નથી એટલે બા કહેતા હતા કે મને થોડીક આળા હતી ભણવાની એમ. ગૌઢામાં કેવું ભણ્યા હતા? તમારા ગૌઠા બા એટલે હા, મારા ગૌઢાબા હોય ને. તારા મારા પપ્પાના. ગૌડાબા ઠીક. તારા અત્યારે બા નથી. હા, કેટલું ભણ્યા હતા? ઈ કઈક 5-6 સોપડે તઈ ભણ્યા હતા ને એટલે એનું ડબલ, આપણે ડબલ એને આવડે. આપણે 12 નું આવડે ને હમ. એટલું એને 5 માં આવડે. તમારા મમ્મી ભણ્યા હતા કેટલું? મારા બાઈ ભણ્યા હતા. કેટલું? ઈ યાદ નથી પણ મારા બા ભણેલા હતા. ઠીક, બરોબર. અમાર બધાય ભાંડણામાં એક 9 બેનીમાં એક મંજુ માસી છે ને, હમ. અમારી રે ઈ એક જ નથી ભણ્યા, બધી માસી અને મામા બધાય ભણ્યા છે. ઠીક, બરોબર. મામા મારા કેટલું? બાપુજી ભણેલા, મામા 10 ભણ્યા. મામા 10 ભણ્યા. ઠીક. અમુક અમુક ડિગ્રી લીધી છે કોણે કઈ ડિગ્રી લીધી છે? તો નહીં ની માસી એને કઈ ડિગ્રી? સારી ભણ્યા છે ત્રિવેણી માસી, મુંબઈ વાળા બા. ઠીક. 12 ભણ્યા છે. ઈ બા. તમારે પણ ઈ હું મારા ગામ મામાને ઘરે ભણતા. ઠીક, એટલે નકર આવી તો બાબરા નજીક થાય ને એટલે ના, ના, ભણવાનો એ સ્કોપ અમારા મળે ગામમાં એમ. જ હતી સ્કૂલ. નકર ગામમાં તો 7 ધોરણ સુધી વધુમાં વધુ હોય, પછી નજીકમાં કઈ થતું હોય તો 12 સુધી જાય કરતી એમ. દીધી. તમારે ગામમાં? હા, એટલે તમે ભણો ગામમાં 12 સુધી હોય એટલે ભણે ને એમ. હાઈસ્કૂલ હતી 3 તો 8, 9, 10 સુધી તો હાઈસ્કૂલ હતી. એટલે પછી પાછા 2 ધોરણ વધારી દીધા. હા. નકર ઘણા ખરા ગામમાં 7 ધોરણ સુધી વધુમાં વધુ હોય, ઈ 7 સુધી કઈક જાય નકર ઈ બંધ થઈ જાય. હાથ જ હતા, હાથથી આગળ જેને ભણવું હોય ને એને પછી બહાર જવું પડે. હા, અને તાલુકો હોય અહીંયા જાય. અને પેલા કઈક એવું હતું 7મું ધોરણ એટલે આજનું 10 કેમ પાસ કરવી આપણે? અત્યારે 10 ધોરણ પાસ તો હું કરવી. એમ તો કહું છું, પેલા આપણે ત્યાંનું 12 નો અને પેલાનું 5. હા, એવી રીતના 7 કે 5 એવી રીતના કઈક હતું. એની હાઈરમાં આવી છે, પેલાનું પણ. એવું કઈક હતું હવે. હા, કેવા ગૌઢા બને તો કીર્તન આવડતા. 2-3 કલાક એક ધારા પહેલા કીર્તન હું ગાય. બધાને આવડતું હું કામ ખબર છે? હમ. માસ્તર મારે ને તો મમ્મી ફરજિયાત લઈને ન જાતા. હવે જાય. એટલે છોકરાઓ ઓલું શું કે વિદ્યા મારે ધમધમ, અટાણે તો ટોટી મારે ધમધમ. છોકરાને હોટી મારી જેવી હોય, જરાક દંડારો દીધો હોય ને તો મમ્મી ને પપ્પા જાય અમારા છોકરાને મારતા નહીં. પેલા તો હોજવાડ દેતા બધા આમ રાખતા ને સોરી એટલે ડબલ ડબલ મારે ફૂટપટ્ટી આડી પટ્ટી મારે ને એ ઓછી વાગી પછી અમુક એવા આમ ઠોઠડા ઊભી હોય ને મારે, આમ ઠોઠડા મારે. એને આમ મારે ને ઈથી ઠોઠડા હોય ને એને મુઠ્ઠી વળાવે અહીંયા આની માથે મારે જાય માથે એટલે જ મને લાગે છે કે ભણવા નહીં થતું હોય. આવડે એટલે બધું આવડે. આવડે. એમ ભણવા નહીં, નહીં. એટલે ઓછું ભણ્યા છે એમ બધું 10 કે 12 એવું ન ભણવા ગયા. અમારે તો બાપાની બહુ બીક હતી. બાપાની. મમ્મીને તો પૂરેપૂરી કઠણાઈ છે. ભણવા જાય તો માસ્ટરની બીક ઘરે આવે તો હા, ઘરે આવે તે હગા બાપુની બીક. હા, બહુ બીક. હજી લગન ના હોય તો હજી બીતા તાણીથી બોલાય નહીં તો એમ કે હું દેખી રહો એમ કહેતા. ઘરે ત્યાં સુધી બાપાની બીક હતી. તો એવું બધું છે. ચાલો તમે આના વિશે કઈ કોમેન્ટ કરી દેજો. બીજું હું તો ચાલો, જો અત્યારે વાગી ગયા છે 9:30 અને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ને અત્યારે હું કરી રહી છું પેઇન્ટિંગ. તો ચાલો જો કેવી લાગે છે. પેઇન્ટિંગ તો ન કહેવાય બટ કલરિંગ.